મુખ્યમંત્રીશ્રી તરફથી મને બે કારણસર એવોર્ડ મળેલો છે. એક મારી અંગત સજાઓની સંખ્યા 117 છે કે જે 9 વર્ષની અંદર 117 મેં કરેલી છે. એટલે લગભગ દર વર્ષે 12 સજાઓની ઉપલબ્ધિ મળી છે. દર મહિને એક સજા મિનિમમ થઈ જાય છે. અને બીજી અમારી જે ડીજીપી ઓફિસની આખી ટીમ છે એની ટોટલ સજાઓ મેં ગણાવી તો 250થી ઉપર થાય છે. એટલે આગળ પાછળનો રેકોર્ડ તપાસતા આટલી બધી સજાઓ વ્યક્તિગત રીતે પણ નથી કોઈની અને અમારી ડીજીપી ઓફિસની ટીમ તરીકે પણ નથી. એસીબી કચેરી તરફથી આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એસીબી કચેરી તરફથી મેં છેલ્લા 2.5 વર્ષમાં 30 કેસો સ્પેશલ કર્યા, એમાંથી 28માં સજાઓ કરવામાં આવેલી છે. એટલે ખાસ કરીને ગઈકાલે આંતરરાષ્ટ્રીય એન્ટી કરપ્શન ડે તરીકે ઉજવવામાં આવે છે, ઇન્ટરનેશનલ. એટલે એ દિવસ નિમિત્તે મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રી બંને પણ ત્યાં આવવાના હતા. એટલે થોડુંક આગળનું મારું લેક્ચર પતી ગયા પછી મુખ્યમંત્રીશ્રીને બધા આવી ગયા, ત્યારથી પછી એવોર્ડ સેરેમની તરીકેનું ફંક્શન આગળ ચાલતું હતું. એમાં રાજકોટના 7 એવા ફરિયાદીઓને પણ એવોર્ડ આપવામાં આવેલો કે જેઓ ક્લાસ 4ના કામદાર હોય અથવા તો કોઈ એવા અધિકારીએ એમની પાસેથી લાંચ માગી હોય કે જેના બાબતમાં ફરિયાદીએ હિંમત ન કરી શકે ફરિયાદ કરવાની, અને છતાંય એવા લોકોએ પોતાના ઉપરી અધિકારી વિરુદ્ધ કે કોઈ બીજા કોઈ લાંચી અધિકારી વિરુદ્ધ ફરિયાદ કરી અને હિંમત દાખવેલી હતી. એમાં 2-3 તો બહેનો હતા કે જેની પાસેથી લાંચ માગવામાં આવેલી હતી, એના પેન્શનના પૈસા હોય, એના હકના પૈસા હોય, એ આપવા માટે થઈને. એટલે આ 7 લોકોને પણ મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીએ ખૂબ જ બિરદાવેલા. અને પછી એમ પણ કહેવામાં આવેલું કે આ બધી ફરિયાદો છે એની પરિણામ છે એ સજાના સ્વરૂપમાં ત્યારે જ થઈ શકે કે જ્યારે સરકારી વકીલ તરીકે એને સજા કરવા માટે પૂરી મહેનત કરવામાં આવે. એટલે એ તબક્કે ધ્યાનમાં લેવામાં આવેલું હતું કે ભાઈ 30માંથી 28 કેસોમાં સજા, અને એ પણ 2.5 વર્ષના ગાળામાં. એટલે મારી પસંદગી મુખ્યમંત્રીશ્રીએ કરેલી હતી.